Now example 1 જોઈએ આપણે the comparison test, right? Prove that summation n બરાબર 1 થી infinite 1 upon 3 raised to n plus 1 converges, right? આની કંડીશન આપણે આપેલી છે કે prove that summation n બરાબર 1 થી infinite 1 upon 3 raised to n plus 1 converges. ફર્સ્ટ ઓફ તમે આગળની કોઈ પણ ટેસ્ટ યુઝ કરી શકો છો, રાઈટ? કે ઇન્ફાઇનાઇટ ટેસ્ટ હતી, અલગ અલગ હતી, પી ટેસ્ટ હતી આપણી પાસે, જીઓમેટ્રિકલ ટેસ્ટ હતી, એમાંથી કોઈ પણ ટેસ્ટ આમાં એપ્લાય નહીં થઈ શકે. અધરવાઇઝ તમારે જાણવું હોય રેઝ ટુ n હોય 1 upon રેઝ ટુ n ના ફોર્મમાં હોય તમે ઇઝીલી કમ્પેરિઝન ટેસ્ટ વાપરી શકો છો, રાઈટ? યાદ રાખવા માટે શું તો નીચે રેઝ ટુ n હોય ત્યારે શું યુઝ કરવાનું આપણે કમ્પેરિઝન ટેસ્ટ. ફર્સ્ટ ઓફ ઓલ હું ફર્સ્ટ કન્ડિશન થી યુઝ કરું છું. આપણે un બરાબર આપણે લઈએ લેટ un બરાબર શું જાણ થશે 1 upon 3 raised to n plus 1 and vn બરાબર 1 upon 3 raised to n. vn કઈ રીતે આવ્યો તો નીચેનો જે n પાવર હોય ઉપર અને નીચે જે n ના પાવર હોય એ આપણે લેવાના, રાઈટ? ઉપર નથી નીચે શું n નો પાવર હોય 3 raised to n એટલે મેં vn ની જગ્યાએ શું લીધું 3 raised to n, રાઈટ? Now તમે જોઈ શકો છો here un શું થશે greater than vn થશે કે less than equal to vn થશે તો un less than vn થશે. કઈ રીતના તો કે 1 upon 3 raised to n plus 1 less than 1 upon 3 raised to n. n બરાબર તમે 1 મૂકશો તો શું આવશે અહીંયા 1 upon 4, અહીંયા શું થશે 1 upon 3, રાઈટ? સેમ થિંગ તમે જોઈ શકો છો કોઈ પણ રીતે 2 મૂકો તો શું થશે 5, અહીંયા શું થશે 4, સોરી અહીંયા શું થશે 3 નો સ્ક્વેર એટલે શું થશે 9, 9 plus 1 10, અહીંયા શું થશે 9, રાઈટ? તો ઓબ્વિયસલી શું થશે un less than vn, un less than vn that means un less than vn હોય તો શું કહેવાય ફર્સ્ટ કન્ડિશન પ્રમાણે કન્વર્જ. સો series is by comparison test તમારે કેવી રીતે લખવાનું by comparison test, right? Summation n बराबर 1 થી infinite 1 upon e raised to n plus 1 is convergent. Right? Same way second example જોઈએ આપણે. Right? 1 upon 2 raised to n minus 1, right? Prove that तब आपने आपने डाइवर्जेंस सो आपने मुझे डाइवर्जेंस છે કે નહીં ચેક કરવાનું, રાઈટ? તો આપણે તમે સેમ વે લેટ un બરાબર શું લેશું આપણે અહીંયા આવશે એક્ઝામ્પલ 2 1 upon 2 root n minus 1 અને શું લેશું આપણે un vn શું થશે એ n ના સ્ટેપ વાઇઝ લેવાના આપણે 1 ઉપર અહીંયા આવશે 2 root n, right? Same way 1 upon 2 root n minus 1 શું થશે greater than 1 upon 2 root n, right? Because અહીંયા ની સાઇન છે માઈનસ ની સાઇન છે that means આ શું થશે હંમેશા મોટું થશે, right? Otherwise તો તમને આ નાખવો પડે, right? un greater than vn થશે. Otherwise તમે અહીંયા vn બરાબર આપણી પાસે શું છે 2 root n, right? તમે આને કેવી રીતે લખી શકો તો કે 1 upon 2 n raised to શું લખી શકાય આપણે 1/2 n raised to શું થશે 1/2. આ સિરીઝ આપણે p ટેસ્ટ પ્રમાણે લઈએ, p ટેસ્ટ પ્રમાણે as on p ટેસ્ટ શું હતી આપણી પાસે 1 upon n raised to p હતું સમેશન 1 upon n raised to p ટેસ્ટ સાથે કમ્પેર કરવાને તો p બરાબર શું થશે અહીંયા 1/2 શું થાય less than 1 તો શું કહેવાય ડાયવર્જન્સ. જો તમને આ ના ખબર પડતું હોય કે ગ્રેટર ધેન છે કે લેસ ધેન છે તમે p ટેસ્ટ યુઝ કરીને કરી શકો છો. કઈ રીતના તો અહીંયા n raised to p છે 1/2 કોન્સ્ટન્ટ માં લઈએ તો p ટેસ્ટ બરાબર 1/2 શું થશે less than 1 based on p test it is divergence. જો vn ડાયવર્જન્સ થતો હોય તો un પર શું થશે ડાયવર્જન્સ, રાઈટ? એ લખી નાખવાનું આપણે if vn diverges
then un શું થશે? un is diverges, right? greater than છે કે less than તમને ના ખબર હોય તો તમે આ રીતે પણ કરી શકો છો. otherwise તમે મને ડાયરેક્ટ લખી શકો છો અહીંયા by comparison test it is diverges, right? now let's do example 3. example 3 अपने सीरीज आवेली है 1 upon 1.2 sorry 1 into 2 2 into 3 1 upon 3 into 4 and so on, right? Test the convergence of series. Test convergence, right? Test the convergence of this series, right? and to into dot નથી આ શું છે into છે 1 into 2 2 into 3 એક્ઝામ તમને આ રીતે આપેલું છે શું સમજવાનું તમારે into 2 into 3 3 into 4, right? ફર્સ્ટ ઓફ આપણે un બનાવીએ એટલે un બરાબર શું થશે n તો અહીં આવે 1 આવશે ને ઉપર 1 upon અહીંયા આવશે n plus 1, right? અહીંયા શું આવશે n into n plus 1 લખીએ because n બરાબર આપણે 1 લેશું તો શું આવશે અહીંયા શું આવશે સપોઝ n બરાબર 1 હોય તો શું થશે n 2 અને અહીંયા 1 1 2 2 મૂકશું તો અહીંયા 3 અને અહીંયા શું આવશે 2, right? the 1 upon n plus 1, right? તો vn શું થશે આપણી પાસે 1 upon n square because the maximum power હોય એનો એ લેવાનો તમારે n શું થશે n square plus n તો maximum power શું છે એનો તો કે n square, right? તો vn શું થશે આપણી પાસે 1 upon n square. now તમારે first of all શું ચેક કરવાનું છે limit n tends to infinite second condition થી કરું છું comparison test by second condition, right? un upon vn un શું છે આપણી પાસે તો કે 1 upon n n plus 1 vn છે આપણી પાસે તો ઉપર જતો રહેશે કે 1 upon n square કરશું એટલે n square, right? 1 n cancel તો શું આવશે આપણી પાસે limit n tends to infinite n यहाँ આવશે n plus 1 તો n plus 1 so limit n tends to infinite n common લઈએ તો આવશે 1 upon 1 by n and n cancel. now તમે infinite apply કરી શકશો ડાયરેક્ટ infinite apply કરશો તો શું થશે infinite by infinite એ શું કહેવાય indeterminate form, right? પહેલા નીચેથી n common લઈએ તો શું આવશે અહીંયા 1 plus 1 by n તો એ 1 plus 0 એટલે શું થશે 1 infinite apply કરશો તો આન્સર શું આવશે તમારો 1 નંબર શું છે ફાઇનાઇટ નંબર છે ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો નંબર. કન્ડિશન માં જોજો કમ્પેરિઝન ટેસ્ટ ની કન્ડિશન આપણી સેકન્ડ કન્ડિશન, રાઈટ? એ સ્લાઇડ માં જોજો તમે તો ફાઇનાઇટ અને નોન ઝીરો નંબર હોય તો ઇટ ઇઝ એલિજિબલ ફોર કન્વર્જન્સ ઓર ડાયવર્જન્સ, રાઈટ? સિરીઝ ઇઝ લખવાનું તમારે સિરીઝ is converges or diverges, right? now what is eligible છે. now based on vn test vn ઉપરથી જોઈએ આપણે 1 upon n square અહીંયા p test યુઝ કરીએ based on p test right શું આવશે n test to p તો p બરાબર શું મળશે આપણે તો કે 2 p test શું છે આપણી પાસે vn બરાબર આપણે લખીએ અહીંયા 1 upon n to p p test શું છે આપણે p પ્રમાણે કમ્પેર કરીએ અને p બરાબર 2 2 શું થશે આપણી પાસે ગ્રેટર ધેન શું થશે 1 ગ્રેટર ધેન 1 હોય તો શું કહેવાય p test માં p ગ્રેટર ધેન 1 થતો હોય, રાઈટ? તો શું હોય ઓકે કન્વર્જન્સ. તો p test જોજો, રાઈટ? 5 નંબર ની આપણે p test હતી કે p greater than 1 હોય તો કન્વર્જન્સ અને less than equal 1 હોય તો ડાયવર્જન્સ. એ greater than 1 છે તો શું આવશે કન્વર્જન્સ. તો vn કન્વર્જન્સ તો un શું થશે so un right converges, right? so un આપણે લખી શકો તો series, right? series શું આવશે summation n બરાબર 1 થી infinite 1 upon n n plus 1 is converges.
રાઈટ કમ્પેરિઝન ટેસ્ટમાંથી એક સમ તો હશે રાઈટ ધીસ ઇઝ મોસ્ટ આઈએમપી નેક્સ્ટ સમ જોઈએ આપણે એક્ઝામ્પલ 4 2 upon 1 raised to p plus 3 upon 2 raised to p plus 4 upon 3 raised to p right plus 5 upon 4 raised to p and so on. There is the same question, there is the series of converges or diverges whatever right question same હશે તમારે ઓળખવું પડશે કે આપણે કઈ રીતે કરવું છે કઈ સિરીઝ નો યુઝ કરવો છે પ્રેક્ટિસ કરી લો ખબર પડી જશે કે આ કઈ રીતની કરવાનું છે right un બનાવીએ આપણે un એટલે શું થશે અહીંયા n + 1 right and નીચે શું આવશે n raised to p n બરાબર 1 કે તો શું આવશે 2 and અહીંયા 1 raised to p and પછી 2 મૂકશો તો શું આવશે 3 upon 2 raised to p right un બની ગયો આપણો vn શું થશે ઉપર આપણી પાસે મેક્સિમમ n શું છે n નીચે શું છે n raised to p આપણે આ રીતે લખી શકાય to p - 1 હંમેશા નીચે રાખવાનું છે રાઈટ મેક્સિમમ n નો પાવર શું છે ઉપર તો કે n નીચે શું છે n raised to p n ની આપણે નીચે લઈ જઈએ તો n raised to -1 નીચે આવશે એટલે p - 1 this is our vn right now first તમારે ચેક કરવાનું છે કે un upon vn શું થવું જોઈએ આપણી પાસે ફાઇનાઇટ નંબર આવવો જોઈએ right તો un upon vn તો n + 1 upon n raised to p આ ઉપર જતું રહેશે એટલે n raised to p - 1 right so here અહીંયા શું કરશું આપણે n raised to p into n raised to -1 થઈ જશે right n raised to p n raised to p કેન્સલ થઈ જશે here હું લખું છું અહીં લખી નાખીએ આપણે આનો મતલબ શું થાય n raised to p into n raised to -1 n raised to p n raised to p cancel now say n + 1 upon n લિમિટ રાખી આપણે લિમિટ n tends to infinite અહીંયા પર લખજો તમે સો સેમ થિંગ અહીંયા તમે n ઉપરથી નીચેથી કોમન લેશું અહીંયા આવશે 1 upon 1/n અહીંયા તો આવશે n ના n બંને કેન્સલ નાવ તમે ઇન્ફાઇનાઇટ એપ્લાય કરશો તો 1 upon infinite 0 1 + 0 એટલે આન્સર શું આવશે 1 તો 1 શું છે ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો નંબર તો શું થશે series should be eligible for converges or diverges right whether series is converges or diverges લખજો તમે series is converges or diverges together right જે આપણું સ્ટેટમેન્ટ હતું એ ઓકે નાઉ હવે શું ચેક કરવાનું છે આપણે vn તો vn બરાબર આપણી પાસે શું છે 1 upon n raised to p - 1 અહીંયા આપણે શું ચેક કરવાનું છે હંમેશા p ટેસ્ટ શું ચેક કરશું p ટેસ્ટ સો બેઝ ઓન p ટેસ્ટ પ્રમાણે શું થશે આપણી પાસે p ટેસ્ટ શું છે તો 1 upon n raised to p રાઈટ અહીંયા આપણી પાસે શું આપેલું છે p - 1 તો આપણે કન્ડિશન લખવી પડશે p - 1 greater than 1 હોય તો શું હોય કન્વર્જન્સ સો 1 આ સાઈડ જશે એટલે 1 + 1 શું થશે 2 p greater than 2 તો કન્વર્જન્સ and p - 1 less than equal હોય તો શું હોય ડાયવર્જન્સ તો p less than equal to તો ડાયવર્જન્સ રાઈટ તો બંને પોસિબિલિટી થશે કે જ્યારે p greater than 2 હોય તો શું થશે કન્વર્જન્સ અને p less than equal to હોય તો શું થશે ડાયવર્જન્સ because p ની આપણી પાસે કોઈ ફિક્સ વેલ્યુ નથી that's why right p ટેસ્ટ પ્રમાણે શું છે p greater than 1 હોય તો શું છે આપણી પાસે આ ટાઈપની કન્ડિશન છે p less than equal 1 હોય તો ડાયવર્જન્સ તો p ની જગ્યાએ આપણી પાસે શું છે p - 1 રાઈટ તમારે શું લખવાનું vn અહીંયા p greater than 2 તો કન્વર્જન્સ and vn p less than equal 2 તો ડાયવર્જન્સ તો સેમ વે un પણ શું થશે સેમ વે તો લખવાનું p greater than 2 the series un converges and p less than equal to
the series UN diverges. Right? Most likely समझे. Now let's do the next example. Example 5 જોઈએ. Summation n बराबर 1 થી infinite n plus 1 upon n raised to p. Which value of p series should be convergence? Which value of p does the series is convergent? The series is convergent. Right? So first of all, un લઈએ આપણે. un બરાબર n plus 1 upon n raised to p and vn બરાબર n upon n raised to p. તો here same thing. તમે જોઈ શકો છો તો vn શું આવશે અહીંયા? તો કે 1 upon n raised to p minus 1. જે આગળનું એક્ઝામ્પલ હતું એ જ રીતે same to same. Nothing has been changed because there is also p minus 1. Right? તો અહીંયા પણ શું થશે તમારી પાસે? અહીંયા સેમ કન્ડિશન આગળનો સમજે સેમ જ કરવાનો છે આગળ because અહીંયા ખાલી ચેન્જ આવશે. જોઈ લઈએ આપણે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un by vn અહીંયા આવશે n plus 1 n raised to p into n raised to p into n raised to minus 1. તો સેમ જ સમ થશે. nothing has been changed. આન્સર આવશે તમારો 1. રાઈટ? એ લખજો limit n tends to infinite. Right? So finite and non-zero number. Finite and non-zero number. Right? So this is eligible for convergent and divergent. Same thing. Vn નું લેશો. આગળનો સમ જે સેમ જ છે એટલા માટે કહું છું vn બરાબર શું છે આપણી પાસે n raised to p minus 1. So p minus 1 શું તમારી પાસે greater than 1 તો convergent. So p greater than 2 convergent. Also p minus 1 less than equal 1 p less than equal 2 so divergent. Right? Both are same sum. Right?